સંજયભાઈ પટેલ અમારા રામ ઓડિયોના ડાયરેક્ટર, એને પૂછ્યું, મેં કીધું તમારા મતે વેપારી છો તો તમારા મતે, મેં કીધું લગ્નની વ્યાખ્યા એટલે કે સારું લગ્ન છે ને એ 500ની નોટ જેવા છે. મેં કીધું કેમ? મને કે ફાટી જાય ને તો કાંઈ કામના નહીં, સલામત હોય ને ત્યાં સુધી જેના કામ નહીં. એથી આગળ વાત કરું તો મને પૂછ્યું, મને કે તમે તો કયો દિલદાર ને અતુલ ને સંજયભાઈ, મને કે તમારી મતે લગ્નની વ્યાખ્યા? એટલે મેં એને નાની એવી વ્યાખ્યા આપી. મેં કીધું મારા મતે છે ને લગ્ન એટલે એક નાનકડી હોડી લઈ અને હિન્દ મહાસાગર પાર કરવા જેવડું સાહસ છે. નાનકડી હોડીથી, અશોકભાઈ, નાનકડી હોડીથી હિન્દ મહાસાગર પાર કરવાનું. બે પતિ પત્ની પાસે અલેસા હોય પણ એ બેમાંથી એક જણો અલેસા ન મારે ને એટલે બે ડૂબી જાય. સમજવા જેવો પ્લાન છે. આ બેયને એટલી જ મહેનત કરવી પડે. અને કઠણાઈ તો એ વાતની છે કે લગ્નના દરિયામાં દિશા શોધક હોકાયંત્ર હજી સુધી ચડ્યું નથી કોઈને. તમે તમારી રીતે હાંકો, હું મારી રીતે હાંકું. કોકનું 20,000માં પૂરું નથી થતું ને કોક 4,000માં સરસ રીતે જીવે છે ભલા માણસ. તમારે કેમ જીવવું છે એ તમારે નક્કી કરવાનું. કારણ કે ફરિયાદોથી જીવવું છે તોય જીવવાનું છે, છેલ્લે સુધી પૂરું જ કરવાનું. પણ 20,000માં પૂરું નથી થતું ને ક્યાંક 4,000 છે ને તોય ભલા માણસ એમ ક્યાંક 100 રૂપિયા વધ્યા છો, કાંઈ ચિંતા ન કરતા. તો એ પતિ પત્ની બેયના અન્ડરસ્ટેન્ડિંગથી હાલે છે. એટલે યાદ કરાવું છેલ્લી વ્યાખ્યા, લગ્ન એક એવા બે જણાની દોસ્તી છે, પતિ અને પત્ની એ એવા બે દોસ્તારની લગ્ન દોસ્તી છે જેમાં એકને કાંઈ યાદ નથી રહેતું અને બીજી કાંઈ ભૂલતી નથી. પુરુષની આખી નાયત અહીંયા હામાં બેઠી છે અને ઘરે બેઠા બેઠા સાંભળે છે. બધા હૃદય ઉપર હાથ રાખીને કહેજો, એક પણ પુરુષને એની લગ્નની એનિવર્સરીની તારીખ યાદ નથી હોતી, ઘરવાળીના જન્મદિવસની તારીખ યાદ નથી હોતી. અને ઓલી બાયુને બધાઈને જોજો ગોળધાણા કેદી ખાધા હશે ને એ ખબર હશે. હોળના પોરમાં હજી આપણે ઉઠતા હોય ને ત્યાં કે આજે શું છે કયો હવે ભાઈ સાહેબ શું છે સવારે પડ્યું હોય નહીં, આજે આપણે ગોળધાણા ખાધા હતા. આહા, આપણો આવું યાદ કરે ને આપણો આખો દી બગાડી નાખે. તે દી મને આવો બધો ખરાબ વિચાર આવ્યો, મને કોઈ રોક્યો નહીં. એવી દોસ્તી છે. જેટલા પરણેલા બેઠો છો પુરુષો છે ને ભૂલકણા હોય છે. આ ન યાદ રહી. આપણે પૈસા કેમ કમાવા અને કેવી રીતે પ્રતિષ્ઠા મેળવવી એ જ આપણો મુખ્ય કર્મ છે. એમાં જ આપણું ધ્યાન હોય. 18મી ઓગસ્ટે તમારો લગ્નની એનિવર્સરી હોય, ધર્મ સંગતિ કહેજો 17 ઓગસ્ટ સુધી તમને યાદ હોય છે. જે આ વખતે ભૂલવું નથી હો. અને ભાઈ 18મી ઓગસ્ટે તમે ભૂલી જાઓ, હા એટલે પછી અને કોક દી તમારા બે મહેમાનને લઈને તમે ઘરે આવ્યા હોય ને જમાડી દીધા હોય તમારા ઘરવાળાએ, એટલે તમે વળી આ રાજા પાટરિયા ને બધા પુરુષો તો બધા પરણેલા તો રજવાડા છે, નાના એવા બટકી ગયેલા પણ રજવાડા તો ખરા ને ભાઈ. આપણે એમ કહીએ ગાંડી કેમ દાંત, આ બધા વિશેષણો છે યાર, વાલના વિશેષણો છે. ગાંડી આમ જો આવતા રવિવારે આપણે કોસ્મોમાં જાવીને પિક્ચર જોવું છે સાંજે 6 થી 9, આજથી કન્ફર્મ. આપણે હવે રાજાની જેમ એ વચન આપી દીધું અને બાયુ ગણીને ગાંઠે બાંધે. આપણને યાદ ન હોય કે આપણે આ ગાંડીને વચન આપી દીધું છે. સાંજે 6, 6:30 થાય, 6:30 લગી તમને ફોન જ ન આવ્યો, નકર સીયુજી હોય. જોજો આ સ્ત્રીના માનસનો અભ્યાસ મેં કર્યો, એ તમને કહું. એ 6:30 લગી ફોન ન કરે. 6:30 વાગે 6 તો આપણે કાર્યક્રમનો ભાઈ કાર્યક્રમ મને કાર્યક્રમ જ યાદ આવી જાય છે. પિક્ચરનો આપણે કીધું હોય અને 6:30 વાગે ફોન આવે, ક્યાં છો? આપણે મિત્રો ભેગા બેઠા હોય, બસ આ ભાઈબંધ ભેગો બેઠો છો એમ. તો અઠવાડિયા પહેલા અમને ન કહેવું જોઈએ ને કે પિક્ચરમાં લઈ જાશો, અમે અહીંયા તૈયાર થઈને બેઠા હોય. પણ તો 4 વાગે એક ફોન ગુડી દેતા તારા બાપાનું શું જાતું તું કહું છું યાર. ન કરે ફોન, કારણ કે મિત્રો એને પિક્ચર જોવામાં કોઈ રસ ન હોય, એને તો આપણને ટડકાવવામાં જ રસ હોય. હકીકત આપણે ક્યાં ઘામાં કાકચિયો ઘામાં આવે એટલે મર્યો. આના કરતા કેવા હારા માગા આવતા હતા. એ 60 વર્ષે રાડ્યું પાડતા મેં જોયા છે. 60 વર્ષે કે કેવા હારા માગા આવતા હતા. અને હા મારા કાકાને આડો કોઈ ન હોય, જે એરું ન ઉતરો તમને વળગાવી વાત છે. આવા મેં વસવસા કરતા જોયા છે. અને એથી વાત કરી દઉં કે કોઈ પણ પુરુષના ઘર છે ને એ 2 જ વસ્તુથી હળગે, કાં તો હાડીથી હળગે અને કાં સાડીથી હળગે. સાળી અને સાડી
મારા ધર્મપત્ની એને પાડોશીને હમણાં વાત કરતા હતા કે મારા પતિ પાસે મેં બેસાડી માગીને તો એને મને બેસાડી દીધી. તો હું બેસી ગયો. મેં શું કરસ? મેં કાંઈ નહીં, તમે બેસાડી માગી બેસાડી દીધી. મને કે સાડીથી સળગે અને સાળીથી સળગે. સાડીની વાત નીકળી છે. લોકસાહિત્યનો વિદ્યાર્થી છું એટલે એટલું કહું કે સૌરાષ્ટ્રની ધરતી માથે વસ્ત્ર સમૃદ્ધિ ગણો ને તમે તો રાજકોટના જ અને ગુજરાતના જબરજસ્ત લોક સાહિત્યકાર અને લોક સંશોધક જયમલભાઈ પરમારે લખ્યું છે કે સૌરાષ્ટ્રની સ્ત્રીઓ 60 પ્રકારની હાડીઓ પહેરે સાહેબ. 60 પ્રકારની હાડીઓ આંગળીને વેઢે તમે ગણો ને તો સૌરાષ્ટ્રની સ્ત્રીઓની હાડીઓના પ્રકાર તમને આજ ગણાવું. લોક સાહિત્યની એક નાનકડી ઝલક કે છાયલ, છેલારિયું, સાળું, સેલું, સણિયું, છાલપોત, બાંધણી, બિરોદક, ગવન, ગંડેરી, ગાળો, ઘરચોળું, ઘેર, કસુંબો, કઠોરી, કારચોળિયો, પામરી, પમચિયો, લેરિયું, અમિયું, મેઘાન નંબર, ઘાટ, ભમરિયું, સેફાળિયું, વસંતિયું, પટોળું, ચંદ્રકડા, ચૂંદડી, હીરાગોળ, માખી, પછેડી, ઘૂંસી, પાનેતર, ચોકડિયા, ચીર, દાડમિયા, લાછોડી, મહેન્દ્રગંજ, હંસવડા, ગજવડા, સોનાસળી, અંબર, સિરખ, બાટ, છાટ, બાટમોહન, મંગાળો, પછેડો, દોઢિયો, ભેળિયો, આટલી પ્રકારના